વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 14 રાજુનું ખેતર. ચાલો હવે આપણે આગળ જોઈશું. શું આવ્યું આગળ? હવે ઉગેલા છોડ. આપણે જોયું કે બીજને અંકુરિત થઈ ગયા છે. પહેલાં એની વાવણી કરી, પછી એને અંકુરિત થયા જોયા. હવે ઉગેલા જે છોડ છે તેના વિશે જોઈશું. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે. એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. તેને લણવો પડશે. હવે આપણે કઈ રીતે ઓળખી શકીએ કે ભાઈ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે? તો એના માટેની એક ટ્રીક છે કે એ જે ડુંગળીનો પાક છે તે ઊંચો થઈને જે રાજુ છે તેના ઘૂંટણ સુધી પહોંચે છે અને એના જે પાંદડા છે તે સૂકા અને પીળા થઈ ગયા છે. આ પરથી આપણે કહી શકીએ કે ભાઈ પાક તૈયાર થઈ ગયો છે. તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો. તમે ખેતરમાં કોઈ વખત ગયા હોય જોવા, તો કોઈ પાકને તમે જોયો હોય તો એ દોરવાનો છે તમારે નોટબુકની અંદર. તમને ખબર છે કેમ? ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. તે સમયસર થવું ખૂબ જરૂરી છે. જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પાક હોય તેને અમુક ચોક્કસ સમય પહેલાં એને લણી નાખવો પડે, એટલે કાપી નાખવો પડે. જો એને નહીં કાપવામાં આવે તો એ જમીનની અંદરને અંદર જ સડી જશે અને સડી જાય એના પછી તો એનો કોઈ ઉપયોગ રહેતો નથી. ખોટું આપણને નુકસાન જાય અને પાકની પણ ગુણવત્તા બગડી જાય અને જમીનની પણ બગડે ગુણવત્તા. માટે એને સમયસર કાપી લેવું જરૂરી છે. રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? જેમ રાજુ એના પપ્પાને ખેતરમાં મદદરૂપ થાય છે, એમ તમે કોઈ કામમાં મદદરૂપ થાઓ છો તમારા ઘરમાં? જો થતા હોય તો અહીંયા નીચે જે લાઈન આપી છે એ લાઈનમાં તમારે લખવાનું રહેશે. ચાલો, તમને કામ કરવાની મજા આવી? તમે જે કામ કરો છો એ કામ કરવામાં તમને મજા આવે છે ખરા? હા કે નામાં લખવાનું. એના પછી છે ડુંગળીનો પાક. પાક તૈયાર થઈ ગયો છે, એને લણી લીધો છે. હવે આગળની પ્રોસેસ જોઈએ. ઘરમાં બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. હવે પાક તો થાય છે બરાબર, એની ગુણવત્તા એટલે એ જે પ્રકારનું એનું ફળ હોય છે, જે પ્રકારનો એની આકાર હોય છે, તો એ વ્યવસ્થિત હોવો જોઈએ. હવે ડુંગળી છે તો એ મીડિયમ સાઇઝની હોવી જોઈએ. પછી એકદમ નાની નાની ગુંગુડી જેવી થાય તો એનો કોઈ મતલબ રહે નહીં બરાબર. એની વેલ્યુ પણ એટલી ના રહે અને માર્કેટમાં એને વેચવા જાઓ તો તમને એટલા સારા પૈસા પણ મળે નહીં. એટલે શું કહે છે કે આ વખતે ડુંગળી મોટી અને સરસ થઈ છે, એટલે ઘરમાં બધા ખુશ છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલ્લીચનો ઉપયોગ કરે છે. જુઓ, તમને ચિત્રની અંદર દેખાય છે એક દાંતરડા જેવું બરાબર. એક એ દાંતરડું છે એને ઇલ્લીચ કહેવાય બરાબર. સ્પેશિયલ કાંદાના જે સૂકા પાંદડા છે તેને કાપવા માટે વપરાય છે. ઇલ્લીચ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. કોઈ પણ ઓજાર હોય તે એકદમ ધારદાર જ હોય બરાબર. આપણે એને ચલાવતી વખતે અથવા એનો યુઝ કરતી વખતે આપણે ઘણી સાવચેતી રાખવી જોઈએ. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી જે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. એના પિતાજી અને કાકા પાછળની સાઈડ જુઓ ચિત્રની અંદર કોથળાની અંદર ડુંગળીના પાકને ભરી રહ્યા છે. હવે એને ભરીને પેક કરીને ક્યાં લઈ જશે? મોટી બજારમાં અથવા મંડીમાં વેચવા માટે લઈ જશે. તમારી નોટબુકમાં ઉત્તર લખો. રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? રાજુએ એના પિતાને કયા કામમાં મદદ કરી તે તમારે અહીંયા ચોપડીમાં બાજુમાં પેન્સિલથી લખવાનું. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે? તેમાં શું ઉગાડવામાં આવે છે? તમે રહેતા હોય એની આજુબાજુ કોઈ જગ્યાએ ખેતર હોય તો કોઈ દિવસ જજો અને જોજો કે એની અંદર કયો પાક ઉગાડવામાં આવ્યો છે. તમને ના ખબર પડે તો મમ્મી પપ્પા કોઈની સાથે જઈને જોવાનું કે ભાઈ કયો પાક ઉગાડવામાં આવ્યો છે બરાબર. એ પાક અહીંયા લખવાનો. ઓકે, ચલો, બાય એવરીવન.